આજ આપની સમક્ષ મહાત્મા ગાંધી વિશે એક લોકગીત અને સામાન્ય પરિચય આપીશ. 2 ઓક્ટોબર 1869ના દિવસે મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. એ મહાન આત્માને આપણે કઈ રીતે ભૂલી શકાય, જેમને 3 પ્રકારનું બિરુદ પ્રાપ્ત કરેલું છે. એક છે ગાંધી બાપુ, નંબર 2 મહાત્મા ગાંધી બાપુ, નંબર 3 આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા. આવા 3 બિરુદ પ્રાપ્ત કરેલા એવા મહાન સંતને આપણે કઈ રીતે ભૂલી શકીએ. આ એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ગાંધી બાપુએ સત્ય અહિંસા માટે લડત લડી હતી અને દેશની આઝાદી એમણે ઈસવીસન 1947 15મી ઓગસ્ટને દિવસે સત્યના હથિયારથી જ એમણે આઝાદી અપાવી હતી. એવા મહાન સંતને આપણે આજે કેમ ભૂલી શકીએ. બીજું કે એમને રેડિયો ખૂબ જ પ્રિય હતો. એ હંમેશા પ્રાર્થના બોલતા અને એક કે એમને ખાદીનો પહેરવેશનો ખૂબ જ શોખ હતો. એ હંમેશા ખાદીની ધોતી જ પહેરતા અને હાથમાં લાકડી અને ચશ્મા, આ એની ઓળખ હતી. બીજું કે આ એક મહાન સંત છે. આ દેશમાં આજે આ હિરલો ખોવાઈ ગયો છે. તો હું તમને એક નાનું એવું લોકગીત સંભળાવું છું. હે એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો, એ એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો. હે નહીં જડે, હા હા નહીં જડે આ હિરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ. તમને રે મરણ કોણે મોકલ્યા, હેજી તમને રે મરણ કોણે મોકલ્યા. એ એવી પેલી ગોળી બાપુને વાગતા. હે પ્રાર્થના સભામાં, હા પ્રાર્થના સભામાં મચ્યો હાહાકાર રે ગાંધીજી બાપુ. તમને રે મરણ કોણે મોકલ્યા. એ એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો. એ નહીં જડ્યા, હે નહીં જડ્યા હિરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ. તમને રે મરણ કોણે મોકલ્યા. એ એવી પેલી ગોળી ગાંધી બાપુને વાગતા.